ગુરુજીના શ્રી ચરણમાં પ્રાર્થના કરશું કે આપને જ્યારે આ ચૈત્ર માસની આપણી માસિક સત્સંગ સભા શ્રી હરિ પ્રાગટ્ય અને રામ જન્મોત્સવ છે, તો ગુરુજી આપને રૂડા રૂડા આશીર્વાદ પાઠવશે. આપણા સૌના પ્રાણ પ્યારા મોક્ષદાતા પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામી મહારાજની શ્રી કૃપા થકી સહજાન સ્વામી ગુરુકુળની આંગણે શાંતિ માસિક સત્સંગ સભા રામનવમી હરિજયંતિ ઉત્સવ ઉપલી સભા નિશ્ચય સભાની અંદર દરેક નાના મોટા ભક્તજનો સહજાન સ્વામી ગુરુકુળ વંથલી પરિવાર તરફથી શુભ લાગણી ભાવ સ્નેહ લાગણી ભર્યા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કેમ બધા મજામાં? ઠીક છે, ઠીક. આજનો આપણો દિવસ સત્સંગ સભા એવં રામનવમી જન્મ ઉત્સવ. આજની તિથિ ચૈત્ર સુધી નોમ, વચનામૃત ગઢડા પ્રથમનો 68મો, ગઢડા મધ 30 અને ગઢડા છેલ્લાનું 35મું. આ 3 વચનામૃત આજની તિથિના છે. 3 વચનામૃત. હાલા ભક્તજનો, રામાયણ એટલે શું કહેવાય? ઝેર એટલે શું કહેવાય? પતન થાય એમ ઝેર. કોઈ એમ કે ઝેર એટલે હું ઠુમર, ઝેર પીએ પતન થાય કે ન થાય? એમ રામાયણ એટલે શું કહેવાય? મહેન્દ્રલાલ બોલો. રામે રાવણને માર્યો માટે રામાયણ નહીં. રામાયણના પાત્ર જુઓ કેટલા છે. કોણ કહે? કચરિયા ખૂબ લાટકા પીકા, અંધારું ખૂબ કર્યું. રામાયણના પાત્ર 4: રામચંદ્રજી, સીતાજી, લક્ષ્મણ અને ભરત. આ 4નું મિલન કરો એનું નામ કહેવાય રામાયણ. હા, એટલે 2 પ્રકાર થાય. કોઈને આપણે કેવું ભાઈ રામાયણ વાંચજો, પણ રામાયણ કરતા નહીં ઘરમાં. શું કીધું? રામાયણ વાંચવાની, પણ રામાયણ ઘરમાં નહીં કરવાની. એનું આપણે અનુકરણ નહીં કરવાનું, સમજો? આમાં કરવાનું. બોલો.
બીજું શું કહેવાય? મહાભારત. મહાભારતને વાંચવાનું, અમુક તત્વો લેવાના એમાંથી, પણ મહાભારત ઘરમાં નહીં કરવાનું, એટલે ઝઘડા નહીં કરવાનો, મહેરબાની કરી. સમજાય છે ને? જો આપણો ઉત્સવ એની અંદર આપણે વાત કરી હતી, બરાબર? સ્નેહ મિલન શા માટે? આપણા સ્વભાવ, આપણા દેહાભિમાન એને ટાળવા માટે છે. ઘરની અંદર કુસમ કંકાસ કલેશ એને ટાળવા માટે છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી અંદર પરસા લખ્યા. પરસાની અંદર 2 ભગતના નામ લખ્યા છે. કારણસર કાંઈક વિવાદ થયો અને બેયનું મન નોખા પડી ગયા અને કંકાસ થઈ ગયો. ઓલો એક મોટો ભાઈ હતો, એક ઝીણકો હતો. ઝીણકો ભાઈ સંતનો આશ્રય હતો અને વાત કર્યા કરે. પણ સ્વામી કે ધીરજ રાખી. સ્વામીએ નિયમ દીધું કે મોટો ભાઈ ભેગા થાય ને ત્યારે હામું નહીં જો, હેઠું જઈને જે સમણ કહેવાનું. આ સંતનો પ્રતાપ, સમજ્યા? પણ બોલો હામું જોવે નહીં, આ જ્યારે થયા ત્યારે. પણ એક દિવસ ભગવાને વસ્તુ છે ને, અને જે સમણ કીધા ને, ઘોડત હેઠો ઉતરી સામેથી ભેટો. શું કામે? સત્પુરુષનો એમાં પ્રવેશ થયો કે મારો ઝીણકો ભાઈ છે. કે આ સ્નેહ મિલનથી આટલો વેરભાવ ટળી જાય છે. એટલે હાહુ હોને, બાપ દીકરાને, જમાઈને હાહુને, આ તમારા સંસારની અંદર ક્યારે ભેટાય? હા, યાદ રાખજો, પ્રેમના આંસુ છે ને ઠંડા હોય અને વિરહના આંસુ દુઃખ ભરેલા હોય. ધ્યાન રાખજો. 2 મિત્ર ભેગા થાય ને અને જો આંખી ભીની થઈ જાય, એ પ્રેમના આંસુ કહેવાય. હું ઠુંબર અને એકબીજાના હૃદયમાં ઝાળ વર્તતી હોય અને એ જે આહું આવે ને, એ પાણી કેવા હોય? ગરમ પાણી હોય. યાદ રાખવાનું, આપણો જોગી પરિવાર એની અંદર કોઈ દિવસ ક્યારેય પણ પોતાના ઘરની અંદર કોઈ પ્રકારનો કંકાસ કલેશ હોવો ન જોઈએ. સમજાય છે ને? માતાજીઓ ધ્યાન રાખજો. તમારે નિશ્ચય હોય, જે હોય, ભાઈ ભત્રીજી હોય, ફાંબી હોય, કાકી હોય, મામી, જે હોય તે તમારી ભાષામાં, તમારી ભાષાની અંદર. શા માટે? તો કંકાસ કલેશ છે એ ભજન કરવા ન દે. ખ્યાલ રાખજો. સમજે ને? છે થોડુંક પણ આખી જિંદગી બગાડી દે. અરે તઈ ઘણા ભેટા હતા અને ઘણા થોડી આળસ હતી, અને જે હોય એને મુબારક. હવે ક્યારેક સમય આવશે ને ત્યારે પછી લગાવશે પાછું. પણ આપણો જે સંપ્રદાય દેવજોગી પરિવારની અંદર કોઈ પ્રકારની કોઈ ખામી કાંઈ ન હોવી જોઈએ. નહીં આજ્ઞા, ઉપાસના, નિષ્ઠા, વ્યવહાર તમામની અંદર એક નહીં, તમામ. એમ કોઈ એમ કે આ દેવજોગીનો પરિવાર છે અને એટલામાં કંકાસ છે, એ ન હોવો જોઈએ. શા માટે? શું આપણે એની જરૂર છે? બોલો. શાંતિથી ભજન કરવાનું. બોલો. સુખ એ મારા હાથમાં છે, દુઃખ એ મારા હાથમાં છે. કોઈ આપણો દુશ્મન નથી, કોઈ આપણો મિત્ર નથી. મારા પોતાના સ્વભાવ, મારી પ્રકૃતિ, મારી કુટેવ એ મારા માટે મારા દુશ્મન, મારા શત્રુ છે. વાણી એ અમૃત છે,
વાણી અગ્નિ છે. ખબર છે ને મીનુભાઈ? બોલો. વાણી અમૃત છે અને વાણી છે અગ્નિ છે. બોલો. સમજ્યા ને? પહેલાં તો દિવાળી મૂકવી પડતી અને અગ્નિ લગાડે. હવે તો ખાલી બેઠા બેઠા ને ફૂંક મારે ને તો અગ્નિ ભટકી જાય. હવે દિવાળીની જરૂર પડતી નથી હો, એની જરૂર ન પડે. પહેલાં હળગાવ હોય ને તો દિવાળી મૂકવી પડે ને, એ જરૂર હવે ન પડે. ઈશારો કરતો જાય, હાલ્યો જાય, પતી જાય. બોલો. આ લોકનું સુખ છે એના કરતાં ભગવાનનું સુખ છે. પણ સ્વામી બાપા કે જેનો વ્યવહાર સુધર્યો એનો મોક્ષ સુધર્યો. યાદ રાખજો, યાદ રાખજો. એમ આપણે સુધરશું તો આપણો પરિવાર, આપણા સંબંધી, સગાવાલા જે હોય તે, નામ નહીં, બધાએ સમજી જવાનું. જેનો વ્યવહાર સુધર્યો એનો મોક્ષ સુધર્યો. એટલે ખબરી એટલે આપણું વાણી અને આપણું વર્તન. વેપાર એટલે પૈસા નહીં હો મારા બાપ, થનથન્ય કરતા નહીં. હા, વાણી અને વર્તન આ બે. જેવું બોલે એવું વર્તન, જેવું વર્તન એવી વાણી. બોલો. શા માટે? આ મર્યાદા પુરુષોત્તમ ભગવાન એનો જન્મ છે આજે. અને સાંજે છે મોક્ષકારી એવા કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ એનો જન્મ છે. અત્યારે રામચંદ્રજી ભગવાન એની જાનમાં એને ગાડે બેઠા છે. હું રામાયણ આ કહેવાય. બોલો. કેવા આના પાત્ર. બોલો. હંમેશને માટે રામને વનવાસ હતો, સીતાજીને હતો? બોલો. તોય એને ભેગા ગયા. શા માટે? પતિવ્રતા વ્રત, જે પતિ ને પત્ની. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી અંદર ધર્મદેવ ભક્તિ જ્યારે વિવાહ થયો ને ત્યારે વડીલે કીધું હતું ધર્મદેવને, એને સુખે સુખ, એને દુઃખે દુઃખ. ગાડીના બે પૈડા હરખા હોય ને તો ગાડી હાલે. એક ટ્રેક્ટર નાખો, એક સ્કૂટર જોકો, શું થાય? આગળ ટ્રેક્ટરનું હોય અને પાસે સ્કૂટરનું હોય તો હાલે તમારી ગાડી? કોઈ દી ના હાલે. એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન એને મર્યાદા સ્થાપી છે. બોલો. સીતાજીને નહોતું છતાં એને ભેગા ગયા. લક્ષ્મણને નહોતું છતાં એને ભેગા ગયા. અને ભરતજી રામની આજ્ઞા માની અને ગાદીએ બેઠા. પણ શું કરવું પડે ને, ગાદી પર રામચંદ્રજી ભગવાનની સાંકળી પર ધરાવી, પોતે નહોતા બેઠા. બોલો. અત્યારે ખુરશીમાં તો બેઠો ને પાટું મારીને કરે હેઠી. અત્યારનો સમય એવો સમજે ને, પાટું મારતો જાય અને ઉપાડતો જાય. રામાયણની ખબર પડી ને આ 4 પાત્ર છે, આના ઉપરથી રામાયણ કહેવાય. એવી આજે આપણે બધાએ આજની સભાની અંદર આપણે સાકાર વસ્તુ કરવાની છે. દેવજોગી પરિવાર તમામ ભક્તજનોને જે કાંઈ કોઈ રીતે થોડું મન દુઃખ હોય, જે હોય તે સમજાય ને, જે હોય જેને જે હોય અંજવારી કાઢી અને સાફ કરી નાખવાનું. મુબારક આપી જોઈએ. કાલ દીધું હોય તો આજે પાછું. સ્વામી કે શાંતિ હોય તો ભજન થાય. વરાળ બળતી હોય પેટમાં અને હું તમે ભજન કરી શકો? ઓનું આમ જેનું હોય ને જવા દો. બોલો. શા માટે
મર્યાદા પુરુષોત્તમ ભગવાનનો દિવસ છે. સમજાય છે ને? હાની કથા બીજી, એ અત્યારે નહીં. સમજાય છે? જેને ગાડે બેહે ને એના ગીત ગવાય. બોલો. એટલે ભગવાને ઘણું આપણને આપ્યું છે. રામચંદ્રજી ભગવાને જો, હા, જોયું? એના સેવક પાછા હનુમાનજી, જોયું? આપણા માટે એ પણ છે ભગવાન. સ્વામિનારાયણ શિક્ષાપત્રમાં લખ્યું છે હનુમાનજી, ગણપતિ, સૂર્ય અને શંકર પાર્વતી આ 5 જે પૂજ્ય છે. બોલો. ભગવાનને કંઈ ઘટતું નહોતું, પણ બીજાને માન આપવાથી માન વધે છે. માન રાખવાથી માન ઘટે. બીજાને માન આપો તો તમને આવકાર આપે. હંમેશને માટે આંબો થવું, ખીચડા નહીં થવાનું, મહેરબાની કરીને. સંભળાય છે ને? આંબા થાયજો, કેરી ના આપો કાંઈ નહીં, પણ સાઈડ તો આપશો ને કે ખીચડા થવું છે. હોય તો કાઢી નાખવાના. કોઈના મનમાં કાંઈ હોય તો ખીચડો કાઢી નાખજો, આંબો રોપજો. આંબો શાંતિથી ભજન થાય. હા, બોલો. આજે રામચંદ્રજી ભગવાન એ પ્રગટ થયા. અને પ્રગટ થયા પહેલાં કાલે શું ખબર પડી? હું ઠુંબર સ્વામી કી કે ખબર પડી ને? અકબરની 40 વર્ષ પહેલાં ઇન્દિરાએ ગાલી દીધું. કાલે એવું કોઈ કહેતું હતો 18ની સાલમાં 18 લાખ એકર જગ્યા, અને 22 સાલમાં કરી તો 30 લાખ એકર જગ્યા એની પાસે છે. આ રામચંદ્રજી ભગવાન આજ આવ્યા અને કાલ ધડાકો કર્યો. ખબર? હું વિનુભાઈ, ભગવાન આજ પ્રગટ થયા અને ધડાકો કાલ કરી ગયા. બોલો. હકમ બોર્ડ હતો ને, ઉઠાવી નાખ્યો. ખબર? એમ ક્યારે ભગવાન કરે એ ખબર ન પડે. નંબર 1, નંબર 2 હકમ બોર્ડ ઉડાડવા કે ફાડ ફાડ. 2 હકમ બોર્ડ કરી નાખ્યા, ફાડ. બોલો. આ ભગવાનનું કર્તવ્ય કહેવાય. રામચંદ્રજી ભગવાન સાકાર અને મૂર્તિમાન સહાયનું કાર્ય યાદ રાખજો. ભૈયા નથી ગયા. સમજાય છે ને? ભૈયા નથી ગયા. બોલો. જે 70 વર્ષના ઝાડવા વડલા જામી ગયા હતા, એ ઝાડવાને એક ફૂંક મારી અને જવા દીધા દરિયાના સામે કાંઠે. આખો દરિયો વટાવી દીધો. બોલો. કહેવાનો વિશે ભગવાન પ્રગટ થાય ને તે પહેલાં સુખ શાંતિ થઈ જાય. આ ભગવાનનું છે ને અવતરણ. સમજાણું? એ આવ્યા પહેલાં છે ને પાટા મંડે મારવા મળે, સારી કરે ખાલી થવા, ફટાફટી ફટાફટી. બોલો. ગમે દ્વારે કામ તો ભગવાન કરે કરે કરે, પણ કોઈક નિયમ જ બનાવે. સમજે ને? બાકી કરવાની છે. બોલો. પણ એટલી સત્પુરુષ અને ભગવાન એની એટલી મહત્તા છે, એને અગાઉ એને ખબર પડી જાય. બોલો. કાલિદાસ હતો ને, એને ખબર પડી ગઈ હતી હવે આપણું મૃત્યુ છે, તો આને ખબર ન પડે? બોલો. એટલે એના સન્માનની અંદર આપણે સમજ્યા ને, પાછળથી પ્રેમ સ્વામી કહે એ પ્રમાણે આપણે એના સન્માન માટે આપણે રાષ્ટ્રગીત બોલવાનું છે. બોલો સહેજાનંદ.
ખૂબ હૃદયથી ગુરુજીએ આશીર્વાદ આપ્યા. જીવનની અંદર મનના રોગ હોય એ કાઢી નાખવા, દેહના હોય એ કાઢી નાખવા. રામાયણ સાંભળી અને આપણા જીવનની અંદર ભાઈચારો વધવો જોઈએ, લાગણી અને પ્રેમ વધવી જોઈએ. સ્વામી કે રામચંદ્રજી ભગવાનને વનવાસમાં જવાનું હતું, સીતા માતાને નહોતું જવાનું. લક્ષ્મણજીને પણ જવાનું નહોતું. ભરતજીને હોપીને ગયા છતાં પણ રામ ભગવાનની પાદુકા ગાદી ઉપર પધરાવી, પોતે ગાદીએ ન બેઠા. એમ સ્વામી કે કદાચ આપણામાં કોઈ પણ પ્રકારનો કજિયો, કંકાસ કંઈ હોય તો જીવથી કાઢી નાખવા. એવું 1% ભાર પણ ન રાખવું. જે કંઈ થાય છે એ મનથી થાય છે, સ્વભાવથી થાય છે, એવું જરા પણ ના હોવું જોઈએ. આપણે કેના છીએ એ લક્ષમાં રાખીને એ વસ્તુ આપણે ના શોભે એ ખાસ એટલા માટેથી આપણે લક્ષમાં રાખવું.